રાંદેર વિસ્તારના એક યુવાનની આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે ક્રૂરતાપૂર્વક હત્યા કરી 3 હત્યારા ફરાર થઈ ગયાની ઘટના શુક્રવારે રાત્રે બની હતી। નાણાં આપવા માટે બોલાવી 3 યુવાનોએ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે। રાંદેરમાં મેરુલક્ષ્મી મંદિરની સામે આવેલી અમી સોસાયટીમાં રહેતા અને દૂધનો વ્યવસાય કરતા ઇમરાનભાઈ પટેલના લઘુબંધુ સિરાજ ઉંમર વર્ષ 35ની જોહાનિસબર્ગમાં હત્યા કરવામાં આવી હતી। આ અંગે ઇમરાનભાઈનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે છેલ્લા 3.5 વર્ષથી સિરાજ આફ્રિકાના પ્રિટોરિયામાં રહી ટેલરિંગનો વ્યવસાય કરતો હતો, જેને ભારતીય ચલણ મુજબ ₹5 લાખ એક વ્યક્તિ પાસે લેવાના નીકળતા હતા। આ રકમ આપવા માટે પ્રિટોરિયાથી જોહાનિસબર્ગ બોલાવી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી। 3 હત્યારા નાસી છૂટ્યા હતા। ચપ્પુ વડે હુમલો કરી ગળું કાપી હત્યા કરી દેવાઈ હતી। 3:30 વાગે ખબર પડી, મારા છોકરાનો પર ફોન આવેલો ઇમરાનનો ઉપર, તો ઇમરાને મને જગાડીને 3:30 વાગે કીધું કે પપ્પા આવું થયેલું છે। તો મેં કીધું ના હોય કે હા, સિરાજનું મર્ડર થઈ। આરોપી ક્યાંના છે ને શું કારણ હોય શકે? આરોપી કાવીના અને જંબુસરના છે, 3 આરોપી છે। અમને તો પછી કે સવારમાં 10 વાગે ખબર પડી કે આ કાવીને જંબુસરના આરોપી છે ને અમને કીધું કે આ કાવીવાળા છે। પછી મોબાઈલમાં એ લોકોના ફોટાની અમારા સંબંધીઓને લોકોએ મોકલેલા કે આ તો બહુ ખરાબ માણસો છે। સિરાજની જે પાર્ટનરશિપ હતી ને સિરાજને પૈસા લેવાના હતા એની દુકાનના પાર્ટનરશિપના, તો એને સિરાજે 1-2 વખત માંગ કરેલી અને પછી એ લોકોએ બોલાવ્યો કે ભાઈ હા તું આવીને તારા પૈસા લઈ જા। એટલે સિરાજ ત્યાં પૈસા લેવા માટે ગયો અને આ લોકો ધોકો કરવા માટે, સિરાજને કંઈ ઝઘડો કે એવું કંઈ થયેલું નહીં, આ લોકો એને મર્ડર કરવા માટે જ ત્યાં બોલાવ્યો અને પછી ચાકુના ઘા માર્યા। સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? અમે સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ અને અમને મુજરિમોને કડીથી કડી સજા મળે એવી અમારી અપેક્ષા છે। વધુમાં સિરાજના ભાઈ સરફરાઝ અને તેના 2 સાળા પણ ત્યાં જ રહેતા હોવાથી સિરાજની દફન વિધિ ત્યાં જ કરી દેવામાં આવી છે। 2 પુત્રોએ પિતાની અને પત્નીએ પતિની છત્રછાયા ગુમાવી હતી। માતા પિતા અને ભાઈના પરિવાર સાથે રહેતા સિરાજની હત્યાની જાણકારી મળતાની સાથે જ પરિવાર પર આફતનો આભ તૂટી પડ્યો હતો। બ્યુરો રિપોર્ટ LK Star ન્યૂઝ, સુરત।